ઘણી દીકરીઓ એવી પણ છે કે સમાજમાં લોકોની એક એવી માનસિકતા છે કે દીકરીને અભિનેત્રી બનવું હોય અને એનો પિતા, જે દરેક પિતા પ્રોટેક્ટિવ હોય, એ પણ પ્રોટેક્ટિવ હોય અને પ્રોટેક્ટિવ હોવાના કારણે એ વસ્તુ, એ સમજ એ કેળવી ના શકે કે મારી દીકરી ઓન કેમેરા કોઈની સાથે રોમાન્સ તો કેવી રીતે કરી શકે, આ પ્રકારના વસ્ત્રો તો કેવી રીતે પહેરી શકે, આટલી મોડર્નાઇઝ લાઈફ તો કેવી રીતે હોઈ શકે. એવા ફાધર્સને તમે શું કહેશો કે જેની દીકરીના સપના કંઈક જુદા છે પણ એ એમના ફાધરના મગજમાં આ વાત નથી બેસતી? નિસુ બાબા બનતા પહેલા નાના નિસર્ગ કેવા હતા? મારું પોતાને બહુ જ મોટું જોઈન્ટ ફેમિલી, તેમાં હું આજે ક્યાં ઊભી છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી? આ સવાલ મૂકે કે તો ફિલ્મો કા ક્યાં સિનારીઓ હે, અને તમારે ચૂપ થઈ જવું પડતું. નેત્રીએ ક્યારે એવું કીધું છે પપ્પા તમે આઉટડેટેડ છો? અમારા ઘરમાં અમે એનાથી બહુ ડરીએ છીએ, અમે બંને જણા. પછી અત્યારે નવી આખી જનરેશન આવી છે ને, એ ભૂલ તો થાય યાર, ચલો કરીએ એમ કંઈ પાછા કરે. નાટ્ય શિરોમણી સ્વર્ગીય નિમિષ દેસાઈ સાથે તમે ઘણું કામ કર્યું. લોકો હાર્મોનિયમ વગાડીને કરે, તમે આ વગાડો? એટલે મને એ નથી આવડતું એટલે હું આ કરું. એમ નહીં દોસ્ત, પહેલાં પૂછો કે તમારે શું કરવાનું છે. પછી મને જોયો પછી તમને ખબર પડી કે આ તો નાનો છોકરો છે, એને કહેવાય તું કારો કરાય. તો આજે આટલા 3-4 દાયકાના અનુભવ પછી સ્ટેજ ઉપર તમે જ્યારે જાઓ છો તો નર્વસ થાવ છો? પતંગિયા તો ઉડે જ છે, પણ મને લાગે છે કે જો પતંગિયા ઉડતા બંધ થઈ જાય ને તો તમે એક પરફોર્મર તરીકે ઝીરો થઈ, બે થઈ, તમારું મૃત્યુ થઈ. જે દિવસ એવો કોન્ફિડન્સ અથવા તો ઓવર કોન્ફિડન્સ અથવા તો એવું થવા માંડે કે પેટમાં બટરફ્લાય ઉડતા બંધ થઈ જાય, તો એ દિવસ હું સમજી રહ્યો કે તમે સ્થિર થઈ ગયા, અને સ્થિરતા એટલે મુક્ત. સ્ટ્રેસ વધવાને કારણે ગ્રેજ્યુઅલી લોકો એસ્કેપ થવા માટે આવું કંઈક એન્ટરટેનમેન્ટ જોઈએ. તે વખતે એને એવું થાય કે આ બીજું બધું જોયું એના કરતાં હસી. એક નાટક એવું હતું કે જેમાં એક સ્ત્રીને તમે રાજાનો રોલ આપ્યો હતો. હા, વૈભવી ભટ્ટ એણે બહુ જ સરસ રીતે પરફોર્મ કરેલું છે. તમને ક્યાં લાગે નહીં કે છોકરી એટલું સરસ સ્માર્ટલી કરેલું કે તમે જોજો ના વાયદા વિતાવજો, તમે જોજો ના વાયદા વિતાવજો, પીયું પહેલી પેસેન્જરમાં આવજો, હો પીયું પહેલી પેસેન્જરમાં આવજો. ફ્રોમ ધ ડિરેક્ટર્સ ચેર વિથ યુવરાજ જાડેજા. ફ્રોમ ધ ડિરેક્ટર્સ ચેર યુવરાજ જાડેજામાં તમારું સ્વાગત છે. પહેલા એપિસોડમાં તમારું સ્વાગત છે. ડિરેક્ટરની ખુરશી ઉપરથી ડિરેક્શન કરતો હોઉં અને ઘણા કલાકારો સાથે કામ કરતા હોઈએ, અને એમાં ઘણી એવી પ્રતિભાઓ હોય કે બિટવીન ધ ટેક્સ ઓન ધ ફ્લોર તમને જાણવા મળે, સમજવા મળે કે ઘણી ડેપ્થ છે. અને એ વાતો ત્યાં ફ્લોર પૂરતી સીમિત ન રહે, અને અનુભવો અને જ્ઞાન, એ સમજ, એ જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ તમારા સુધી પહોંચે, એ આ ઉદ્દેશ્ય છે પોડકાસ્ટનું. આજે આપણી વચ્ચે એવી પ્રતિભા છે કે જે પોતે એક સંસ્થા છે. ઘણા કલાકારો એમની પાસેથી ઘડાયા છે, શીખ્યા છે. હી ઇઝ અ ટ્રુલી અ લેજન્ડ. અને પછી ગુજરાતી રંગભૂમિ હોય કે ગુજરાતી સિનેમા હોય, પવાઈ હોય, ગીતો હોય, સંગીતનું બહુ ઊંડું જ્ઞાન છે એમને. એમણે સંગીતકાર તરીકે ફિલ્મો પણ કરેલી છે અને બહુ ઊંડી સમજ સંગીતની, પોતે સારો ગાય પણ છે. હી ઇઝ ટ્રુલી અ લેજન્ડ. હવે એનાથી વધારે શું કહું? આપણે વાલથી એમને બાબા કહીએ છીએ, નિસુ બાબા. એમની દીકરી નેત્રી ત્રિવેદી એ પણ બહુ સારું કરી રહી છે ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે. તો ખૂબ પ્રેમ અને આદરથી સ્વાગત કરીએ નિસુ બાબા. હાય ભાઈ, થેન્ક યુ વેરી મચ. ત્યાં બહુ સરસ ઇન્ટ્રોડક્શન આપી. આપણને ઘણું બધું મારે વિચારવું પડે કે આ સાચું બાબા તમે છો, ઘણું બધું છો. અને આપણે શરૂઆત કરીએ તમારા નાનપણથી કે નિસુ બાબા બનતા પહેલા નાના નિસર્ગ કેવા હતા? એનો બાબો નીસુ હતો. ના
બહુ જ સરસ બાળપણ મનમાં હોય છે, બહુ જ સરસ. એટલે કોઈને પણ ઈર્ષ્યા આવી શકે એવું, કારણ કે બહુ જ મુક્ત વાતાવરણ હતું. હું જન્મ્યો ઉછર્યો એ શહેરમાં જુનાગઢમાં ઓળમાં, અને એ વખતનો જે પાડોશ એ લોકોના સંસ્કાર, મારું પોતાનું બહુ જ બધું જોઈન્ટ ફેમિલી, તેમાં હું કેટલા વ્યક્તિ હશો? એ ફેમિલીમાં આમ તો મારા પપ્પા એ એકમાત્ર પુત્ર હતો, મારા 3 ફોઈ, અને એ સિવાય મારા પપ્પાના પપ્પા એમના ભાઈઓ એ લોકો પણ એ ઘરમાં રહેતા. એટલે એ કાકા પપ્પાના કાકાના મિત્રાઓ એમના સમતાઓ, આવું બધું કરીને મારા ઘરમાં ઓન એન એવરેજ એક સવારની એવું જ હતું કે જ્યારે 30-35 માણસોની અવરજવર ચાલ્યા કરશે. એટલું વજેદાર. એ સિવાય મારી પોળમાં જે લોકો રહેતા હતા, તો એ વખતે પોળના ઘરો હતા કે આપણે આજના જે સ્વેટ બી એવી સિસ્ટમ નથી કે બહારનું બંધ કર્યું એટલે તમે છૂટા થઈ ગયા. એમાં બહારના કોઈ પણ ખોટું કોઈ પણ આવી શકે. તમારી બાજુની થાળીમાં તમારો પાડોશી કે એનો કોઈ મિત્ર આવ્યો હોય એના ઘરે એ પણ જમતો હોય, તો એવા પ્રકારનું હતું. એટલે વસ્તીથી ભરપૂર હતું, અને એને કારણે બાળકોને મળતી બધી જ બધા પ્રિવિલેજ એ બધા જ ન ને ઘરમાં કલાનું વાતાવરણ ખરું, ચોક્કસ. ઘરમાં બી ખરું, પાડોશમાં બી ખરું. એટલે સવારે તમે ઊંઘમાંથી જાગો અને સ્કૂલે જવા માટે તૈયાર થાઓ, એ દરમિયાન તમને કાંઈક દૂરથી કોઈ જૂની ફિલ્મોના ક્લાસિકલ રાગ બેઝ ગીતો સાંભળે, કોઈ બહેનો ગાતી હોય જ કંઈક બેસીને. મારા ઘરમાં મારા મમ્મી બહુ સારું ગાય, મારા પપ્પા બહુ સારા લિસનર. એ સારું ગાતા હતા, પણ એ બોલે છે જાહેરમાં નાતા એની સમજ કોઈ મારી ફોઈઓ વિશે છે, મારી માસી વિશે છે, મારી દાદીમાં કોઈ શકે. એટલે એ વાતાવરણ ને એવું કયો પ્રસંગ હતો કે જેમાં તમે કલાકાર બનવાનું નક્કી કર્યું, અથવા તો એ પ્રસંગથી તમે કલાકાર બન્યા? ના એવું કોઈ પ્રસંગ તો બને જ નથી કે જેના કારણે મેં કંઈ નક્કી કર્યું. એ તો પેલું શું તો ગો વિથ ધ ફ્લો જેવું છે. કઈ ઉંમરે શરૂ કર્યું વસ્તુ? આમ તો બહુ જ પહેલાં વેકેશન આવે એટલે મારા ફોઈના દીકરા, મારા મેં મોટા ભાઈ, એમની દીકરી, બીજા બધા કસી એ લોકો બધા અમારા બી ગયા પહેલે મારે, એટલે અમારું વચલો મારે હતા. એમાં કે બહુ જ એવું જ રૂમ અને જેમાં અમે લોકો નાટક કરીએ, અને કાપલી પર 5 પૈસા 3 પૈસા એવું લખીને એ ટિકિટો વેચી, આવે તે પૈસા એમાંથી નાસ્તો કરવાનો. એ લોકો બી કરે, હવે બી કરી, અને ઇમ્પ્રોવાઇઝ થઈએ. ત્યારે ખબર નથી ક્યારે ઇમ્પ્રોવાઇઝેશન કે એ શેરી નાટકો? ના, એને કોઈ નાટક કહેવાય કે નહીં એ બી ખબર નથી. પણ એ પણ પણ કોઈ દાખલાથી કે કોઈક વાર એ અમે લોકો અમારા એ રૂમમાં ભજવી. એટલે અડધો રૂમ છે અમારું સ્ટેજ બની જાય, બાકીનો અડધો રૂમ છે એમાં ઓડિયો સ્પેસ, અને એમાં પાછળ એક બીજો રૂમ હતો જ્યાં આગળ અમે લોકો મેકઅપ પણ કોલસાથી બી બસીને નુચ્છો બન્યા હતી, પછી પાવડર હોતાથી બહાર તોડા આવું કે પ્રયત્નો કરતા હતા. પણ એ બધા ઇમ્પ્રોવાઇઝ હતા. હવે ફેડ ઇન ફેડ આઉટ એવું અમને ખબર નહોતી, લાઇટ ઇન લાઇટ આઉટ એવી. તો એક સ્વિચ બોર્ડ હતું, તો ત્યાં એક છોકરો અમારો દોસ્ત હોય પી પણ એક ત્યાં એક્ટિંગ ના આવતું, ત્યાં એને કહીએ તું ભાઈ તારે સ્વિચ પર ઉભા રહો, અમે આમ કરી એટલે તારે સ્વિચ બંધ થઈ એટલે પ્લે કહો. ઓડિયન્સને એવું સમજી જાય. એટલે મેક મી લીપડી વાત એ વખતે સમજાય આવું કશું સમજ નહોતી કરી, આ બધી કોઈ ટર્મિનોલોજીની ખબર હતી. પણ કોઈ એક વાર્તા ક્યાંક કોઈ કંઈક રમકડું નામનું મેગેઝિન આવે કે ચાંદામામાં આવે કે કોઈ છાપામાં આવે, ઝગમગ આવીએ, એમાં કોઈ વાર્તા ક્યાંક વાંચી હોય તે વાર્તા આમ ખાલી વાતો કરતા કરતી કે ચાલ આ કરી આવો કે આની ઉપર નાટક કરી, અને અમે બજેરી. અને ક્યારે નાટકો જોયેલા ખરા તો? આ એ ઉંમરમાં તો કદાચ મેં તો મારું એક્સપોઝર તો બહુ જ પણ મારા ફોઈના દીકરાઓ અને એમની એ લોકોને બાપોડ ભાઈ એટલે પાઘડી બંને મોટા, બંને અત્યારે તો બહુ જ મોટા નામ છે, સૌમિલ મુનશી અને શાબા મુનશી ભલે સિદ્ધ. આ 3 મારા આમ એક રીતે ઇનવે એવું કહેવાય કે એ લોકો આમ ત્યાં સળી કરી ચસ્કો લાગે. પણ એ ક્યારે આવું વેકેશન ત્યારે, પછી તો પેલી આખું વર્ષ તો બીજું બધું અનેક પ્રવૃત્તિ. મેં ત્યારે મને આવું છંદ લાગે એવું નથી ફ્રેશ. તો પછી 11 માટે એમ તેમ આવ્યો,
અને પછી આ દર્પણ એકેડેમીમાં મને ભવાઈ શીખવાની તક મળી. એટલે પછી એ બધું ખુલ્યું, એ દિશા મૂકી. ઓ નાટકોએ એવું શું આપ્યું છે તે ફિલ્મો નથી આપી શકતી? હું જે છું ને એ કલા ઝરૂખાનું નાટક છે. નાટકને કારણે મને હું મળે તો એક જુદો કોન્ફિડન્સ આવે છે જીવનમાં. એક ઈમાનદારી આવે તમારા કામ પ્રત્યે, તમારી લોકો પ્રત્યેની જે રહેવા છે નિસ્બત, એ નિસ્બત ઊભી થાય છે. અને બીજું કે તમારી આજુબાજુના માહોલ સામે તમે બહુ જ સેન્સિટિવ બને એના માટે એ નાટકનું કામ જ થાય. તો એક અભિનેતા અને એક સ્ટેજ ડિરેક્ટર બંને વચ્ચે શું તફાવત તમે ફીલ કરો? એટલે પેલો બહુ જાડો કહીએ એવું કે તો જાડો તો બહુ એ તફાવત એવો છે કે પેલો આમ છે, દિગ્દર્શક છે આ બાજુ છે, અભિનેતા સામે. એટલે નાટકનો પહેલો પ્રેક્ષક એ દિગ્દર્શક કે એ જ જુએ, એ નક્કી કરે કે આ શું મને નહીં કરે તો આમ. આ જાડા શબ્દો પરથી એક વાત યાદ આવે છે કે પેલું આપણે છે ને નાટક કરતા હોય ને ત્યારે કે ભાઈ આ ઓડિયન્સને સીન નહીં સમજાય, એના થ્રુ જાડું કરતા. એટલે એવું જાડું કરવાના તમે મોટે ભાગે તરફેણમાં હો છો કે ના એ સટલ વેમાં ઓડિયન્સ સમજી જશે? એના યુવરાજ હું એની તરફ ના. એનું કારણ એવું છે કે કદાચ છે ને તે એક સમય એવો હતો કે એ આખી પેઢીઓ માગતી હતી કે ઓડિયન્સને આ નહીં જોઈ. પણ મેં થિયેટરમાં સારા ઓડિયન્સમાં બેસીને પણ જોવું છે ને બેકસ્ટેજમાંથી બી જોવું છે નાટકને. તો ત્યારે મને ખબર પડશે કે ઓડિયન્સ આપણે ધરીએ જરા કહેતા ક્યાંય કેટલું ઇન્ટેલિજન્ટ છે. એટલે ઓડિયન્સને તો સમજ પડે છે કે તમે શું કહેવા માંગે. તો ઘણી વાર તો તમને ખબર નથી ભજવનારને એનાથી વધારે સમય તો ઓડિયન્સ હોય. એટલે હું બહુ એની તકરમાં. એવું બન્યું છે ક્યારે કાંઈ તમે ઘણી ક્લાસિક કૃતિઓના એડેપ્ટેશન હવે અચાનક સેફ ઓર નિમેશભાઈ બહુ અઘરી કૃતિઓ પસંદ કરતા હતા તો ભજવતી વખતે ખબર ના હોય કે આ શું કહેવામાં આવે, એવું બન્યું છે? ના, એવું નથી બન્યું. એનું કારણ એમ છે કે તે છે રામજી દિવેશભાઈ કે મેં જેમની જેમની સાથે રહ્યા. મારા જે મેન્ટર હતા કૈલાસ મંડ્યા, કે દામિની ગયા, આ બંને નીચે કરીએ. અને એ લોકોએ અમને એવી ટેવ પાડેલી કે જો કશું કરવું હોય તો પહેલાં તમે આખી વસ્તુને સમજી લો પછી જ કરો, નહીં તો ના. કે એની પાસે કોઈ પણ તમે કશું લઈ લેતા મારા આ ના રહેતા તો એ પહેલો સવાલ એવું પૂછે કે શું વાત તમારી પાસે નાટક અત્યારે કરવાનો હેતુ શું? જો સાચું જસ્ટિફિકેશન ના હોય તો એ નાટક નહીં કરવા દે. એટલે એ લેસનને કારણે કે એ પછી ધીમે ધીમે આદત બની ગઈ. એટલે આદત બનવાને કારણે એવું થયું કે અઘરી કૃતિ કરીએ ત્યારે એ કૃતિ કરવા માટે જઈએ એ પહેલાં તો હું બધું વાંચન નહીં કર્યું. ધારો કે કોઈ નોવેલ પરથી બેઝ હોય કે કોઈ કવિતા પરથી બેઝ હોય કે કોઈ વિદેશી હોય તો એના વિશેથી પ્રોપર બ્રીફિંગ મળે, એનું વાંચન થર પછી, નહીં તો ખબર જ કેવી રીતે હોય. રાઈટ. એટલે કદાચ અને એમાંથી મારા સ્કૂલના ટીચર્સો પણ બહુ જ લોકો માને છે કે એ હંમેશા એવું કહે કે એમને જ્યાં ખબર પડી કે આ નિસર્ગ વાંચે છે, તેને વાંચવાનો શોખ છે. તો ઘણા બધા મારા ગુજરાતી ભાષાના શિક્ષક અંગ્રેજી ઇવન ઇતિહાસના શિક્ષક તો એ લોકો પૂછે શું વાંચી પછી આપણે તે આ કે બી કાચા. એમાંથી એક શિક્ષક હતા જેનું નામ હતું નરિવિદન માટે. એ આપણા વિનોદ નાના પતિ હાસ્ય બધું વિનોદ રીના કદી તે મારા ગુજરાતીના શિક્ષક હતા અમુક તેમને એવું બધું કે પ્રસ્તાવનામાં ચડી મળે એ કદાચ છઠ્ઠા ધોરણમાં કહેતા હોઈશ તે ત્યારે સમજાવ્યું નહીં પણ પછી સમજાવ્યું કે રસ્તામાં વાંચવું તમને ખબર પડે કે એટલે શું વાંચવા આ પુસ્તક તમને આખું તો જ સમજાય કે મારા આજે મેં કૈલાસ પંડ્યાનું નામ લીધું કે કૈલાસ પંડ્યા મને એવું કહેતા હતા ને જ્યારે પણ સ્ક્રિપ્ટ તમને આપવામાં આવે ત્યારે તમને પાત્ર પણ આપવાનું નથી કે આ સ્ક્રિપ્ટ છે એમાં શિશિરનું પાત્ર તું કરે છે.
તો મોટા ભાગના લોકો એવો કરતા હોય પોતા પાત્ર નીચે લાઈનો કરી દેતો તું વાંચી પહેરે પેલો તમે કોઈ લોકો આના ડાયલોગ કરે કે આ સીનમાં મારા મારી ડાયલોગ છે તો કરે કે એ તો કરવું જ નહીં ક્યારે આખી સ્ક્રિપ્ટ વાંચવાની થાવ પછી તમે શું પાત્ર કરો છો તો એ બધી વસ્તુમાં કારણ મને જરા અઘરા વિષયો પર નાટક કરતી વખતે તકલીફો ઓછી હોય. તો આજે આટલા 3-4 દાયકાના અનુભવ પછી સ્ટેજ ઉપર તમે જ્યારે જાઓ છો તો નર્વસ થાવ છો? વસ્તુ થઈ છે પતંગિયા તો ઉડે જ છે પણ મને લાગે છે કે જો પતંગિયા ઉડતા બંધ થઈ જાય ને તો તમે એક પરફોર્મર તરીકે ઝીરો છીએ બે થઈ તમારું મૃત્યુ થઈ જે દિવસ એવો કોન્ફિડન્સ અથવા તો ઓવર કોન્ફિડન્સ અથવા તો એવું થવા માંડે તો પેટમાં બટરફ્લાય ઉડતા બંધ થઈ ગયે તો એ દિવસ હું સમજી રહ્યો કે તમે સ્થિર થઈ ગયા અને સ્થિરતા એટલે મૃત્યુ. આટલા બધા નાટકો જે તમે કર્યા અને નાટકો પ્રત્યેનો જે આ પ્રેમ છે, સૌથી અઘરું તમને લાગ્યું હોય ડિરેક્ટર તરીકે કે એક્ટર તરીકે એ આ સાલી બહુ તકલીફ પડતી હોય એવું નાટક? મીરા બતા દરેક નાટક તમને તકલીફ આપે જ છે બહુ તકલીફ આપે કારણ કે એક તો જ આઉટરાઇટ કોમેડી નાટક હોય તો એને કારણે એક પરફોર્મ કરાવતી વખતે બે કરતી વખતે બે ડિઝાઇન કરતી વખતે તમને જે તકલીફો પડે એ જુદી હોય છે મેં એક બહુ જ ડાર્ક નાટક હોય તો એ ડાર્ક નાટક ડિરેક્ટર ડિઝાઇન કરતી વખતે તમને તકલીફ પડે એ જુદી મારે તકલીફ તો પડે જ છે કારણ કે આપણે બેઝિકલી તો કોમ્યુનિકેટર છીએ એક બ્રિજ છીએ ને લેખકની વાતને કલાકારો સુધી કલાકાર દ્વારા પ્રેક્ષકો સુધી પહોંચાડવાનું છે એટલે એ વિચારને તો એમને અકબંધ જ રાખવાનો છે ગજવામાંથી કશું ઉમેરવાનું નથી અને ત્યાં આડો અવળો ચિતરવાનો નથી અને પહોંચાડવાનું છે તો ત્યારે એ ઇન્ટરપ્રિટ કરવાના કેટલી બધી ડિવાઇસીસ શોધવી પડે છે આપણે તે મને પહેલાં પૂછ્યું એટલું જાડું આવે તો એ જાડું ના કરીને પણ કેવી રીતે વધારે સ્માર્ટલી બધું મળશે અને જેમ જેમ એરા બદલાય છે જેમ ઓડિયન્સ છે એનું એક્સપોઝર બદલાય કે પહેલાં એવું હતું કે ભાઈ આખા એરિયામાં એક ટેલિવિઝન અને ફિલ્મો થિયેટર પછી એ બદલાયું એટલે રોજે રોજ ટેલિવિઝન થઈ ગયું ઘરે ઘરે ટેલિવિઝન થઈ વધારે ભૂલવા માંડે અને થિયેટર તો આ એક્સપિરિયન્સ એ પછી બીજું બધું આવ્યું ઓટીટી આવ્યા મોબાઈલ આવ્યો આવી રીતે તમારે સતત એટલું બધું કારણ કે તમારું ઓડિયન્સ વધારે આમે ઇન્ટેલિજન્ટ છે હવે વધારે ઇન્ટેલિજન્ટ ત્યાં આવે એટલે એને ઓછું કંઈ ગમતું જ નથી એને જોયેલી વસ્તુથી નબળું હોય તો એ ચરાતું જ નથી વાલી એટલે એ તો બહુ જ એ ધાર તો સખત તાબી શકે. એક પ્રશ્ન મને વારંવાર થાય કે ઓડિયન્સ આટલું ઇવોલ્વ છે જે તમે કહ્યું હવે ડ્રોઈંગ રૂમ કોમેડી જે મોટે ભાગે બને છે આજે પણ બને છે તો એમાંથી ગુજરાતી રંગભૂમિ બહાર કેમ નથી આવી શકતી કે એવું કેમ નથી સ્વીકારતા કે એવું કેમ નથી કે કંઈક જુદું આપીએ ઓડિયન્સને પણ મજા આવશે અને કમર્શિયલી સુપરહિટ થશે તો એવા પ્રયોગો ઓછા કેમ થાય છે આજે પણ ડ્રોઈંગ રૂમ ડ્રામાનું પ્રાધાન્ય વધારે કેમ છે? એક વાત તો એવી છે કે જોક છે ને કોમેડી અથવા તો હ્યુમર અથવા લાફ્ટર આ તો આપણા બધાની બેસીને આપણે તો ગુજરાતી વાત કરીએ તો ગુજરાતમાં તો ગળચીતીમાં એનું કારણ એવું કે ભવાઈ જો ગુજરાતનું મૂળ પાયો બની આપણે ધીરે તો ભવાઈમાં પણ એ લોકો સટાયર કરતા અને લોકોને બોધ આપતા હતા એ બધા જ હ્યુમર કોટેડ હતા હસાવીને જ ચાબુક મારવી જેવું રાઈટ એ સટાયર એટલે આપણી ઘર સુધી અરે પહેલું એક્સપોઝર ગુજરાતના આપણા કોઈ વડીલને મળ્યું હશે કે આ જ બાવીસ રાઈટ એટલે એ કારણે બીજું કારણ એવું છે કે સ્ટ્રેસ વધવાને કારણે ગ્રેજ્યુઅલી લોકો એસ્કેપ થવા માટે આવું કંઈક એન્ટરટેનમેન્ટ જોઈએ તે વખતે એને એવું થાય કે આ બીજું બધું જોવાના કરતાં હસી
પૈસા વસૂલ છે વશિષ્ઠ એક આ માઇન્ડસેટ મેળવે પ્રયોગો નથી થયા એવું નથી થાય ખૂબ થયા છે ખૂબ થયા છે જે અમદાવાદમાં નાટ્ય સભ્યતા રહી દર્પણે જે પણ બી નાટકો બને એ દરેક પ્રકારના રહે છે દરેક પ્રકાર નાટ્ય સંપ્રદાય બી હોય બી ખરસાણી કલાવું ચાલતું ગયું એ લોકોએ કર્યા છે એમાં કોમેડી નાટકો 100% બજાવ્યા હતા પણ સાથે ના છે સાથે મિનિંગફુલ નાટકો બી હતા કે અર્પણ સંસ્થા તો એને પથ્થરે પુલા પ્રાણી એવા પ્રકાર બી હીરા સલાટની નાટક એ વર્ષોમાં ગયેલું સારું જે જૂનું હોય એટલે બહુ જ બધા લોકોએ પ્રયોગ કર્યા જશવંત ઠાકર નક્કી રહતા અલગ પ્રકાર કે નિમેશ દેસાઈ કે ભરત દવે કે એકદમ કમર્શિયલ પ્રકારના નાટકો થતા એમાં બી મલ્હાર કિશોર દિનેશ શુક્લ કલાકાર આ બધા લોકોએ બહુ જ સરસ કામ કર્યું મુંબઈમાં તો થાય ઉત્સવ તમે પણ કરીશ હા મેં તો કલ હું તો બહુ એ લોકો બહુ ચોટી પણ એ કર્યા જ અને થતા જ પણ આ નાટક ભજવતી વખતે કલાકારો સેટ વાઇડ્સ ટ્રાન્સપોર્ટેશન ફૂડ રિહર્સલનો ખર્ચો રિહર્સલની જગ્યાનો ખર્ચો આ બધું આવે છે એને કમ્પન્સેટ કરવા માટે ટિકિટનું વેચાણ પણ બધું છે તો એ કદાચ તમે એ થોડું લાઇટર સમજેવાનું નાટક હોય તો કોઈ ઇઝીલી એ વેચી શકો કે ટિકિટો વેચી શકો એટલે કદાચ પછી લોકો એમ રહે છે પછી ભેગી માથાકૂટ કરીને પછી ટિકિટો ના વેચાય ઓછી વેચાય એટલે લોકોનો એપ્રોચ કયો છે કે ભાઈ હવે આ ત્રાસા ગયા એનો અર્થ એવો નથી કે તમે એવું એનાથી જુદું બતાવો તો લોકો નથી આવવાનું એ ઉદાહરણ આપણે માનવીની કવાઈ નામની એક નોવેલ પલારા પટેલ એના પરથી ભરત દવે હતા વરિષ્ઠ નાટ્યગર એમને એ નાટક કર્યું નોવેલને નાટક કર્યું એની લગભગ 50 લોકો રહી એક આખું ગામ સાહિત્ય પરિષદમાં ઊભું કર્યું આખું ગામ ઊભું કર્યું સેન્ડિઝન ગોવર્ધન પંચાયત એમને અને એ લોકોને લઈને રોજ શો કર્યા એવરી ડે એ અવેતન મૂડી હતી એ પણ તારા કાંઈ પૈસાના કે બીજા કોઈ કેપિશન પૈસા પણ એક સરસ નાટક કરવું છે એની એક બહુ જ મોટી ભૂખ અને એ સળંગ ભજવાયું અને લોકો એપ્રિશિએટ કરી દે તો ઓડિયન્સ એપ્રિશિએટ કરે છે પણ એના માટે ઓડિયન્સ સુધી પહોંચવું પડે મને લાગે છે કદાચ એવું બને છે કે હવેના નિર્માતાઓને કે અત્યારના નિર્માતાઓને એવું છે કે જલ્દી પહોંચી જાય રિકવરી થઈ જાય એટલા માટે આપણે બીજું બધું રિલીઝ કરે આ કરીએ આ એક બીજું કારણ એવું છે કે બોક્સે બી બહાર આવવા માટે પ્રોસિનિયમથી બહાર આવતું તેથી ઠાકોરભાઈ હોલ કે દિનેશ હોલ કે ટાગોર હોલ જેવા સ્ટેજથી બહાર આવવું પડે અચ્છા તો તમે એન્વાયરમેન્ટલ થિયેટર કહી શકો તો તમે સ્ટ્રીટ ફોર્મમાં કહી શકો તો તમે કંઈક જુદા પ્રકારનું થિયેટર કહી શકો રાઈટ પણ એ કદાચ હજી એક તંત્ર ગોઠવાયું નથી કે ધારો કે એન્વાયરમેન્ટલ થિયેટર કહ્યું મારે સાબરમતીના કિનારે એક ડ્રોપમાં બધા મકાનો દેખાતો રહી પેલી સ્કાયલાઇન દેખાતી હોતા એવું કોઈ નાટક કરવું છે તો મને એવી ફેસિલિટી મળશે કે જ્યાં હું લાઇટિંગ બી કરી શકીશ જ્યાં મારા ઓડિયન્સ એની કમ્ફર્ટેબલ બેસાડી શકીશ એ કદાચ નથી મળતું એટલે લોકો એ બોક્સ સેટથી બહાર આવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે હજી કરવાની ઈચ્છા મને લાગે કે યુવા લગભગ બધા જેને થોડુંક નાટક હતું હોય છે ને એને એવી ઈચ્છા હોય કે આવું કંઈક કર ઉધરા હાડકે પણ પછી અટકી કારણ કે તમે એક સુંદર વાત કરી કે વેતન વગર ત્યારે જે એક્ટરો કામ કરતા હતા અને રોજ નાટક પછી તમે એ એરા જોયો છે એના વચ્ચેના એરા જોયા છે ને અત્યારનો એરા તમે જોઈ રહ્યા છો જેન ઝી જનરેશન જે છે તમે જોઈ રહ્યા છો તો અત્યારના જે યુવા કલાકારો છે જે સ્ટેજ કરી રહ્યા છે એમાં ક્યાંક કોઈ ખામી તમને શું દેખાય કે જે યા આ વસ્તુ નથી એમ કે જે થતી હતી ખામી તો ખાલી સમયની જુઓ ને એ વખતે ફુરસત હતી તો પેસ બી ઓછી હતી કે લાંબા રિહર્સલ ખાઈએ લાગે કરે હવે એવું થયું છે કે સમય ન અપાવે આપણે જે જેન્ઝી કહીએ તો જેન્ઝીના પ્રશ્નો જુદા છે કે સવારના ઉતરે છે અને કંઈક ભણવાના ધંધે લાગે છે અને પછી કંઈક એક્ટિવિટીમાં જાય છે અને કંઈક આ કરે છે ને
પછી એમાં વચ્ચે એક સમય એને મળે છે તો એના શોખને પોષવા એ નાટક કરવા આવે એટલે એની તો સમય જ નહીં એટલે તમે યુ કા ટાસ્ક 1 full month રિહર્સલ્સ નથી એટલે બસ સમય જ નહીં એના ડેડી મમ્મીએ કંઈ જુદો જ તાન થયો હતો એનો તો પણ એ જ્યારે કોઈ એવો એક્ટર હોય કે ભાઈ ના મારે અભિનય જ કરવો છે એને નક્કી કરી છે લાઈફમાં એને લગતું જ ભણતા કરી લે તો એની પાસે પણ સમય હોય છે કે એની પાસે પણ નથી ને એની પાસે બી નથી કારણ કે પછી દરમિયાનમાં એને એવું બી થાય છે મારે યાર પૈસા બી આપવા છે કમાવા છે મારા પોકેટમાં મારે કાઢવા છે એટલે શું થાય છે કે એ પછી વચ્ચે કોઈક એડ લઈ લે છે કે પછી કોઈક સિરિયલ ઇસ્યુ કે ટીવી શો वो कुछ चलेगा तो फिर वो भी धीरे दुबई को मकान छो આટલું બધું સરસ કામ કરી દીધું એવું કદાચ હું બી ડિમાન્ડ વધી છે જેને કારણે પછી એ બધાને જદર કરીને એક એક સમય કાઢવો પડે છે એટલે પ્રોબ્લેમ ત્યાં મળે છે નાટ્ય શિરોમણી સ્વર્ગીય નિમિષ દેસાઈ સાથે તમે ઘણું કામ કર્યું ખૂબ બહુ આત્મીયતા હતી એમની સાથે તમારે એમની સાથેનો પહેલી મુલાકાતનો પ્રસંગ જણાવો આપણા ખૂબ જાણીતા કવિ ચીનુ મોદી હમ એમનો નાનો દીકરો એટલે ઉત્પલ મોદી હા એ મારો દોસ્ત હા એટલે એક દિવસ એ મારા ઘરે આવ્યો હા અને પછી મને કહે કે હમણાં તારી પર એક જણનો ફોન આવશે હો ત્યારે તમારી એજ શું હશે ફર્સ્ટ યર ઇન કોલેજ ઓકે કે એક જણનો ફોન આવશે તું વાત કરતે પૈસા માંગી લેજે અચ્છા મેં નંબર આપ્યો છે એમ કહીને એ તો ગાયબ થઈ ગયો કોનો ફોન શું નહીં ત્યારે તમે ઓલરેડી થિયેટર કરતા હતા હા ત્યારે શરૂ કરેલું એટલે હમ તો પછી ફોન આવે ને ફોન પર કહ્યું કે નિસર્ગ બોલો છો એટલે મેં કીધું, હા હું નિમેશ દેસાઈ બોલું છું ને મને ઉત્પલ મોદી એમણે તમારો નંબર આપ્યો છે મારું એક રેકોર્ડિંગ છે એમાં તમે આવશો થોડું એમની વાત થોડી એમની મસ્તીમાં જવા દો હા એટલે મેં કહું હા ચોક્કસ નિમેશભાઈ હું આવીશ ક્યાં આવવાનું છે એમ નહીં દોસ્ત પહેલાં પૂછો કે તમારે શું કરવાનું છે હા. મેં કહું હા મારે શું કરવાનું છે કે તમારે રિધમ વગાડીને એક જિંગલ કરવાનું છે હમ સારું જી નિમેશભાઈ અને પછી હું ત્યાં પહોંચ્યો સ્ટુડિયો પર અને પછી એક જિંગલ બન્યું હમ જે તમે કમ્પોઝ કર્યું ના જે 2 જણાએ કમ્પોઝ કર્યું હતું અચ્છા એનું એક વર્ઝન નિમેશભાઈએ કરેલું એક વર્ઝન એમણે મને કહ્યું કે મેં એવું સાંભળ્યું છે કે તમે વગાડીને કમ્પોઝ કરો છો હા લોકો હાર્મોનિયમ વગાડીને કરે તમે આ વગાડો મેં કહ્યું એટલે મને એ નથી આવડતું એટલે હું આ કરું છું કે તું એ તું પણ કર પછી મને જોયો પછી તમને ખબર પડી કે આ તો નાનો છોકરો છે એને કહેવાય એમ હમ તું કરો કરાય એટલે પછી મેં કહું પણ તો એમ નહીં તમે કરો છો તો પછી હું કરું મને કહે ના આપણે બંને કરીએ ક્લાયન્ટ આવશે ક્લાયન્ટને સંભળાવ્યું છે એને જે ગમે એ જિંગલ આપણે રેકોર્ડ કરીશું હમ હવે ત્યાં સુધી મારા કાનમાં એ નિમેશ દેસાઈ વિશેની ઘણી બધી વાયકાઓ મારા કાન સુધી પહોંચેલી અચ્છા મેં જોયા નહોતા આવા રૂબરૂ આમ આવી રીતે આમ 1 to 1 કોઈ દિવસ થયું એ નહોતું વાયકાઓ ત્યારથી પણ ચાલુ થઈ વાયકાઓ ગઈ તો હતી કે એ બહુ મિજાજ કરશે તમને તોડી પાડી શકે એને પોતાનું બહુ છે હમ આવું બધું મેં સાંભળેલું એ કમ્પોઝ થયા 2 પછી ક્લાયન્ટ આવે ક્લાયન્ટ રેન્ડમ એમણે નિમેશભાઈ જ બંને સંભળાવ્યા અને પછી ક્લાયન્ટે એક જિંગલ સિલેક્ટ કર્યું કયું જે મેં કરેલું વાહ બસ એ દિવસથી મારે ને એમની સાથે કંઈક એવી દોસ્તી થઈ ઓફકોર્સ એ મારા બહુ સિનિયર હતા પણ એટલી બધી મૈત્રી થઈ કે ના પૂછવાનું હોય એ પણ યંગ હશે ને ત્યારે એટલે એજ ગ્રુપ પણ નિમેશભાઈ મારાથી 10 વર્ષ તો મોટા ખરા મતલબ 8-9 વર્ષ મોટા હશે હા અને એમણે તો બહુ જ નાની ઉંમરથી આ બધું શરૂ કરેલું હા એ કદાચ પહેલી વ્યક્તિ હતી કે જે ભણતું હોય ને એને ઈસરો જેવી જગ્યામાં જોબ ઓફર થઈ જાય રાઈટ 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 એટલે એ પરિચય ને ટિલ હી ડાઈડ એ એમ જ ઇન્ટેક રહ્યો કોરસ એ તમારા માટે એક ગ્રુપ નહીં એક લાગણી છે આપણા બધા માટે એક લાગણી છે તો હમણાં જ જે મેં તમને પૂછ્યું ઓફ કેમેરા ઓન કેમેરા પૂછું છું જલ્દી સર કોરસના પ્રોડક્શન હેઠળ કંઈક જોવા મળે તો એ એમને સાચી શ્રદ્ધાંજલિ હશે ને મને ખબર છે કે તમે એના માટે બહુ પ્રયત્નશીલ છો
તમે ઘણી મીટિંગ્સ પણ ગોઠવી છે કે કેવી રીતે કરી શકાય, શું કરી શકાય? ના, તો મેં જે ઓફ કેમેરા કરેલું ઓન કેમેરા કહું છું કે આપણે એક એવું પ્રોડક્શન કરીએ ને જે પ્રોડક્શન એ કોરસ પ્રસ્તુત કરે છે ફલાણું પ્રોડક્શન, એવી રીતે જ આપણે એને ફ્લોટ કરીએ. હા, એ મને લાગે છે કે એવી રીતે શરૂ કરીશું તો પાછું કંઈક થશે. કારણ કે નિમેશભાઈની સૌથી નજીક તમે હતા, એટલે ક્યારેક કોઈને પ્રશ્ન થાય તો એમ થાય કે નિસર્ગભાઈ કરે, ના ના, ચોક્કસ. નેતૃત્વ તમે કરો ના, હું તો એમનાથી થોડો દૂર હોત તો પણ હું કરે, કારણ કે એમના નજીકના મિત્રો ઘણા બધા. તુષાર દવે એમનો ખૂબ સારો મિત્ર કહેવાય. હા, ઘણા બધા મિત્રો, પણ મને એવું લાગે છે કે કરવું જોઈએ, તો કારણ કે એ માણસ એ ખરેખર નાટકનો જીવ હતો. એટલે આપણે કોરસના નામને જીવતું રાખી શકીએ એવો પ્રયત્ન કરીશું. ચોક્કસ વાહ. ચોક્કસ કરીશું. આજે જો નિમેશભાઈ સામે બેઠા હોત તો અત્યારના સિનારીઓ પ્રમાણે નો કોઈ ઇમેજિનરી વાર્તાલાપ કે તમે શું કહેત એમને, કે એ તમને શું કહેત આ ક્ષણે? અત્યારે મને લાગે છે જો મારી સામે નિમેશભાઈ બેઠા હોત ને તો એ ગજબ થ્રિલ હોત. કારણ કે એમના મૃત્યુ, એમનું અવસાન થયું એના થોડા સમય પહેલાં જ એમણે એક ફિલ્મ ડિરેક્ટ કરેલી, કૂક, અને જુદા સબ્જેક્ટ સાથે કરેલી. આ અત્યારનો જો સિનારીઓ એ જુઓત ફિલ્મોનો, તો મને લાગે છે કે એમનાથી વધારે ખુશ કોઈ બીજી વ્યક્તિ હોત જ નહીં. રાઈટ. અને ટેકનોલોજી આટલી બધી, તો મને લાગે છે કે શીખ્યા પણ હોત. હા, એ અપગ્રેડેડ રહેતા હતા ખૂબ. એટલે એમનામાં ગમવાના ઘણા બધા પાસા, તેમાંનું એક પાસું આ બી હતું કે અપડેટ રહેતા હતા એ. હા, રાઈટ રાઈટ. આજે ક્યાં ઊભી છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી? બહુ ગજબ યાર, બહુ જ ગજબ, બહુ ગજબ. એટલે કદાચ આ જ યુવરાજ, એક જમાનો હતો કે જ્યારે તમે તમારા બીજા સ્ટેટના મિત્રો સાથે વાત કરતા હો ત્યારે બીજી બધી વાત, થિયેટર બિયેટરની વાત આવે ત્યાં સુધી તો તમે રૂઆબ છાંટી લો, પણ જેવું એ લોકો આ સવાલ મૂકે કે તો ફિલ્મો કા ક્યાં સિનારીઓ હે, અને તમારે ચૂપ થઈ જવું પડતું હતું. હા, એની જગ્યાએ અત્યારે આપણે કહી શકીએ એમ છે કે અમારી ફિલ્મો ઇન્ટરનેશનલ ફેસ્ટિવલમાં જાય છે, સામાન્ય લોકો નેશનલ અવોર્ડ્સ જીતીને આવે છે, એક વાર નહીં, 2 3 4 વાર. અને ઇફીથી માંડીને કોઈ પણ જગ્યાએ તમને ગુજરાતી ફિલ્મો જોવા મળે છે. ખરું. અને એટલા બધા સબ્જેક્ટ્સ, અને એ બધા સબ્જેક્ટ લોકો જોવા બી જાય છે. ખરું. મને લાગે છે કે ગયા વર્ષે કદાચ 200 કરોડ રૂપિયાનો ધંધો થયો છે ફિલ્મોનો. વાવ. તો કેટલી ગજબ વાત છે, કેટલી ખુશ થવા જેવી વાત છે. વાવ. એટલે એ ફરક એ આવ્યો છે કે તમે જે કહેતા હતા કે નીચું જોવું પડતું હતું કે ગુજરાતી ફિલ્મોનું શું, અત્યારે એવું છે તો સામાન્ય માણસો ને આપણે કહીએ કે અમે કલાકાર છે તો એ લોકો તરત બોલે છે આ ગુજરાતી ફિલ્મો તો અત્યારે ઘણું સારું કરી રહી છે. નહીં? બહુ સાચી વાત, બહુ સાચી. રાઈટ. તો અભિનયમાં ટેકનિક વધુ મહત્વની છે કે સંવેદના? વધુ મહત્વ અને ઓછું મહત્વ તું નહીં કહું, પણ પ્રાયોરિટી કહું કે સંવેદના અને ટેકનિક. સંવેદના તો અનિવાર્ય જ છે, એના વગર તો તમે કશું કરી જ ના શકો, પણ ટેકનિક એ અવોઇડ કરવા જેવી વસ્તુ નથી. ટેકનિક ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે એનો કોમ્બો તમે કરી શકો, એના પર્સન્ટેજ નક્કી કરીને તમે કરી શકો. રાઈટ. તમે અનેક અદ્ભુત નાટકો ડિરેક્ટ કર્યા છે, એમાંથી એક નાટક એવું હતું કે જેમાં એક સ્ત્રીને તમે રાજાનો રોલ આપ્યો હતો. હા, એના વિશે વાત કરો. ના, એ ઓરિજિનલી મારો આઈડિયા નહોતો. અચ્છા. વેરી ફ્રેન્કલી સ્પીકિંગ, રાણીનો નહીં પણ રાજાનો રોલ સ્ત્રીએ એ કર્યો. ભરતભાઈનું પ્લે હતું ગિલોટીનનો ગોટો. અચ્છા. ઇટ વોઝ અ શોર્ટ પ્લે, અને એમાં રાજાનો રોલ કરતા હતા પી ખરસાણી, અને કેદીનો રોલ કરતા હતા ભીમ વાકાણી. આ એક શોર્ટ સ્ટોરી પરથી ભરતભાઈએ લખેલું પ્લે હતું. મયંક ઓઝાએ એના ગીત સંગીત કરેલા. અને પછી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા માટે ભરતભાઈએ જ્યારે આ ફરી એકવાર હિન્દીમાં કર્યું ત્યારે આ આઈડિયા ફ્લોટ થયેલો, અને પછી મારે જ્યારે અહીંયા કરવાનું આવ્યું ત્યારે મેં એ આઈડિયાને પછી એઝ ઇટ ઇઝ ફ્રેમ કર્યો. અને કદાચ એવું બી હતું કે એ વખતે બીજા બધા એક્ટર્સ, એ વખતે મેં જ્યારે એ નાટક કરેલું ત્યારે રાજા મુખ્ય કલાકાર અને કેદી મુખ્ય કલાકાર એવું નહોતું રાખ્યું, પણ મંત્રીઓ અને બીજા બધા જે
જે એ વખતે સપોર્ટિંગ હતા એને પણ મેં લીડ કરવાનો પ્રયત્ન કરેલો. એટલે પછી ઘણા બધા સરસ જે ખૂબ ટેલેન્ટેડ છોકરાઓ હતા એ બધા આ બધા કેરેક્ટરમાં ફસાઈ ગયા હતા બીજા બધા રોલમાં. right. કારણ કે એમાં બી તમને સરસ એક્ટરો જ જોઈએ Right. તો જ એ નાટકને વધારે અપલિફ્ટ કરી શકે. ખરું. અને પછી આ કેરેક્ટર આવ્યું ત્યારે આપણી પાસે બહુ સારી એક અભિનેત્રી હતી તો પછી એમ તો કે એ શું કામ નહીં. અને શી કેરીડ વૈભવી ભટ્ટ એણે બહુ જ સરસ રીતે પરફોર્મ કરેલું. તમને ક્યાં લાગે નહીં કે છોકરીએ એટલું સરસ સ્માર્ટલી કરેલું એને. તમે ગીતો કમ્પોઝ કર્યા છે, બહુ સારા તમે સંગીતકાર છો, નાટકોમાં પણ સંગીત કર્યું છે, ફિલ્મો પણ મને યાદ છે. દીકરી વિનાનું ગામ કે એવું કંઈક હા એ જ નામ હતું, છોકરી વિના. છોકરી વિનાનું ગામ, એનું સંગીત તમે કરેલું. તો થોડી વાતો જૂની ગુજરાતી રંગભૂમિના સંગીતની સાંભળવી છે તમારી જોડેથી, પણ સૌથી વધારે ઈચ્છા તમારી જોડેથી રંગભૂમિનું એક ગીત સાંભળવાની છે. જો ગીત હું અત્યારે એટલે નહીં ગાઈ શકું કે મારે સતત ઉજાગરા ચાલે છે ને વચ્ચે મને લાગે છે જો તું એડિટ નહીં કરે તો પેલી ખાંસી વચ્ચે ખાતો હતો એ પણ આવી ગઈ હશે. સો મારું ગળું બહુ ખરાબ છે ના, એટલે હું ખરેખર નહીં ગાઈ શકું. પછી એવું વચ્ચે કંઈક એવું આમ તીખારો આવશે તો હું ગાઈશ ચોક્કસ. હા, પણ અત્યારે હમણાં તું આવું કહીશ ને તો હું નર્વસ થઈ જઈશ. ઓલરેડી શું થોડો વધારે થઈ જઈશ. તો એના કરતાં આપણે આમ ફ્લોમાં આવે ને ત્યારે ગાઈ નાખીશ, ચોક્કસ જ ગાઈશ. એટલે ગાઈશ તો ખરો જ 2 લાઈન, પણ અત્યારે મને આમ સૂટ છે બી નહીં. મારે આમ કેમેરા કટ કરાવવો પડશે અને કહેવું પડશે કે કટ કર, હું યાદ કરું. એટલે એના કરતાં તો અભિનેતા ન બન્યા હો તો તમે સંગીતકાર બન્યા હોત? ચોક્કસ બનાવત, ચોક્કસ બનાવત. રાઈટ. નેત્રી ત્રિવેદી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિનેત્રી તરીકે બહુ મોટું નામ કરે છે, ત્યારે પિતા તરીકે શું લાગણી થાય છે? બહુ ગર્વ થાય ઓબ્વિયસલી. એટલે કોઈ પણ મા બાપને ગર્વ થાય કે પોતાનું સંતાન એક આખું એક જુદું અલાયદું પોતાનું અસ્તિત્વ એ પ્રૂવ કરે. અને જ્યારે મા બાપ બાળકના નામે ઓળખાય ત્યારે તો કેટલી મોટી વાત થાય. એટલે આ તો કોઈ પણ મા બાપ માટે પ્રાઉડ મોમેન્ટ છે. એટલે મને બી ગર્વ છે, ખૂબ ગર્વ છે. તો દીકરી નેત્રી અને અભિનેત્રી નેત્રી આ બંનેમાં કોણ વધારે પ્રિય છે? દીકરી એવી દીકરી કે જે અભિનેત્રી છે એ નેત્રી. અભિનેત્રી તરીકે તમને કેટલી પ્રિય છે? મને લાગે છે કે શરૂઆતમાં એ જે કામ કરતી હતી ને ત્યારે હું કંઈ કદાચ એનાથી આમ અધધ ખુશ નહોતો. પણ છેલ્લી 2, 3, 4 ફિલ્મો મેં એની જોઈ અને એને પેલું સ્ટાર બનવા કરતાં એક્ટર બનવા ઉપર વધારે ફોકસ કર્યું ને એનાથી મને બહુ આનંદ થયો. નેત્રીને તમે આપેલી કોઈ એક એવી સલાહ જે અત્યારના દરેક યુવા કલાકારોએ માનવી જોઈએ? એ હમણાં હું બોલ્યો એ જ સલાહ મારે, એટલે સલાહ તો ના કહેવાય પણ એવી વાતમાંથી વાત કરી ત્યારે મેં એને કહેલું કે આ ક્ષેત્રમાં નાટક હોય કે કોઈ પણ મનોરંજન ક્ષેત્ર હોય એમાં તમે 2 રીતે તમારી જાતને પ્રસ્થાપિત કરી શકો. એક, તમે સ્ટાર બની જાઓ, તમારી 4 બાજુ ચકાચોંધ હોય, લોકો આમ દોડે તમને, આમ આવું બધું કરે, એક રીત છે. અને બીજું તમે એક્ટર બનીને પોપ્યુલર થાઓ. તો સ્ટારની લાઈફ કદાચ અમુક સીમિત સમય સુધી હોય કારણ કે બીજો કોઈ વ્યક્તિ તમારું સ્થાન લેવા તૈયાર જ હોય. પણ એક્ટરની લાઈફ છે ને એ અનએન્ડિંગ હોય, એ ક્યારે એનો અંત ના આવે. તો એ તું નક્કી કરજે. એવું અમારે એકવાર વાત થઈ હતી એમ જ સહજ વાતોમાં, સલાહ તો નહોતી. અને કદાચ એ વાત મેં નહીં આગળ કરે. તો એને કોઈ ફિલ્મ ઓફર થાય ત્યારે તમને પૂછવા આવે છે કે આ કરવી જોઈએ? ચર્ચા થાય ના, પૂછે એવું તો નથી લાગ્યું યાર, એવો શિરસ્તો જ નથી લાગ્યો. કારણ કે ક્યારેક એવું થાય ને યુવરાજ કે તમે એક જ ક્ષેત્રમાં હો ને એટલે પ્રશ્નો વિચારસરણીના પહેલાં તો હોય, ઉંમરને કારણે બી તમારા વિચારમાં ભેદ હોય, ડિફરન્સ ઓફ ઓપિનિયન્સ હોય. અને મારા ઘરમાં તો 3 કમભાગ્યે એક જ ક્ષેત્રના છે કે સદભાગ્યે એક ક્ષેત્રમાં છે. મારી પત્ની પણ મારાથી બી સિનિયર એક્ટર. એટલે એની પાસે કોઈ નવું વાત આવે તો અમે સાથે બેઠા હોઈએ ત્યારે ચર્ચા થાય કે આવું કંઈક છે, આવું કંઈક છે, આવું કંઈક છે. પછી જો એ પૂછે તો કદાચ અમે અમારા પોઈન્ટ ઓફ વ્યૂ કહીએ. બાકી તો શી ઇઝ કેપેબલ ઇનફ કે નિર્ણય લઈ જ શકે. તમે એક પ્રાઉડ ફાધર છો, દીકરી માટે પ્રાઉડ ફીલ કરો છો.
ઘણી દીકરીઓ એવી પણ છે કે સમાજમાં લોકોની એક એવી માનસિકતા છે કે દીકરીને અભિનેત્રી બનવું હોય અને એનો પિતા, જે દરેક પિતા પ્રોટેક્ટિવ હોય, એ પણ પ્રોટેક્ટિવ હોય, અને પ્રોટેક્ટિવ હોવાના કારણે એ વસ્તુ, એ સમજ એ કેળવી ના શકે કે મારી દીકરી ઓન કેમેરા કોઈની સાથે રોમાન્સ તો કેવી રીતે કરી શકે, કે આ પ્રકારના વસ્ત્રો તો કેવી રીતે પહેરી શકે, આટલી મોડર્નાઇઝ લાઈફ તો કેવી રીતે હોઈ શકે. તો એવા ફાધર્સને તમે શું કહેશો કે જેની દીકરીના સપના કંઈક જુદા છે, પણ એ એમના ફાધરના મગજમાં આ વાત નથી બેસતી? ના, હું એવું માનું છું કે જ્યાં પ્રોટેક્શન તો ઓફકોર્સ તમે પ્રોટેક્ટિવ તો રહેવાના જ છો પેરેન્ટ્સ તરીકે, પણ એ પ્રોટેક્શન છે ને એ એવું હોવું જોઈએ કે જેને કારણે તમારી દીકરી સ્પેશિયલી, આપણે દીકરીની જ વાત કરીએ તો, પણ હું તો બંનેની વાત કરું કે તો તમારું સંતાન છે એ તમે પ્રોટેક્ટિવ હો એને કારણે એનો કોન્ફિડન્સ વધવો જોઈએ. હમ હું કંઈ બી કરીશ, મારા મા બાપ તો છે જ ને, હમ તો એ સારું પ્રોટેક્શન છે. પણ એવા મા બાપને મારે કહેવું હોય કે તમે ડરો છો આ બધી વસ્તુઓથી, તો મારું એવું માનવું છે કે તમે તમારી દીકરી પર વિશ્વાસ રાખો. સૌથી પહેલાં હમ તમને તમારા ઉછેર પર ભરોસો હોવો જોઈએ, તમને તમારા સંસ્કારો પર ભરોસો હોવો જોઈએ, અને તમને તમારી દીકરીમાં એ વિશ્વાસ હોવો જ જોઈએ કે તમારી દીકરી છે એ બહુ જ અદ્ભુત કામ કરીને આવશે. રાઈટ. એટલે તમે જે, કારણ કે જનરેશન જુદી છે ને, એટલે એ લોકોનો બી વાંક નથી હું કાઢતો, કે એ લોકોને એવું થાય જ કે આ કેવું હશે ને, કોણ હશે ને, અજાણ્યા લોકોને. હા હવે આપણને ખબર છે કે આ તો ચીટ મીડિયા છે, હા હા કે બે જણના ચહેરા પાસે આવે હા અને અહીંયાથી લેન્સની સાઇઝ 85 થઈ જાય હા 35માંથી, તો શું બદલાય છે હમ એ આપણને ખબર છે, એ મા બાપને કદાચ ખબર નથી, એટલે એ લોકોને ભય રહે. તો એમાં એ લોકોનો વાંક નથી, પણ તો એ લોકોએ એમના સંતાનને લઈને એવી જગ્યાએ જવું જોઈએ કે જ્યાં કામ રાઈટ. થતું હોય, તો એમને ખબર પડશે કે અચ્છા આ તો બહુ અદ્ભુત જગ્યા છે. કારણ કે દીકરીની ટેલેન્ટ કે દીકરાની ટેલેન્ટ જો બહાર નહીં આવે ને એ રૂંધાઈ જશે ને કોઈક રૂટીન લાઈફમાં જોડાશે, તો આખી જિંદગી એને બી વસવતો થશે, અને એ એનો બેગેજ છે એ એના સંતાન પર નાખશે. તો રાઈટ. તમે એક નહીં 3-4 પેઢીને બરબાદ કરશો. એના કરતાં એકવાર ભરોસો રાખો, વિશ્વાસ રાખવો એ બહુ મોટી વાત છે. રાઈટ. રાઈટ. અને તમારું સંતાન કોઈ દિવસ તમારા ભરોસા તોડતું નથી. વાહ નેવર. વાહ. આપણે ફરીથી રંગભૂમિના ગીતોની વાત ઉપર આવીએ, અને તમારે સંભળાવવું તો પડશે જ કંઈક, પણ કંઈક વાતો કે જે ગુજરાતી રંગભૂમિમાં એક સમયે જે આખું મ્યુઝિક ડ્રામા, ટોટલ થિયેટર જેને કહેતા હતા, હવે નથી થતું. એને કેટલું મિસ કરો છો, અને એ સંગીત કેવી રીતે ઓપરેટ થતું, અને એ સંગીતની યાદોમાંથી કોઈ એક યાદગાર પ્રસંગ? એ છે આપણે જે રંગભૂમિની વાત કરીએ છીએ એને અત્યારે ટર્મિનોલોજી પ્રમાણે જૂની રંગભૂમિ કહે છે. 1950 પહેલાં જે પણ થિયેટર થતા હતા, તો એ નાટક કંપનીઓ એ નાટકો કરતી હતી. એટલે એક આખી મંડળી હોય ને જેમાં પગારદાર એક્ટરો હોય, પગારદાર સ્ટાફ હોય, મ્યુઝિકવાળા પણ પગારદાર હોય, સેટવાળા પણ સેલરી પર હોય. અચ્છા. એક આખું ઇન્ડિપેન્ડન્ટ એક બિઝનેસ યુનિટ. હમ એ લોકોએ રહેવાનું પણ ત્યાં, એ લોકોએ જમવાનું પણ ત્યાં, અચ્છા. અને એ લોકોનું ટાઈમ ટેબલ જ એવી રીતે ફિક્સ થયેલું કે સવારના પોરમાં એ લોકોએ આ રિયાઝ કરવાનો, બપોરે ફલાણું કરવાનું, પછી જમવાનું, જમીને પછી પોતાનો પાર્ટ હોય તો એનો રિયાઝ કરવાનો, એના સિવાય પેલા કોસ્ચ્યુમ કરવાના, પડદા ચીતરવાના, આ તે કરો. એટલે એક 100% ફોકસ સાથેનું એક થિયેટર ગ્રુપ. એવા અનેક થિયેટર ગ્રુપ ચાલતા હતા. એટલે એ લોકો પાસે બધી બહુ જ વધારે સગવડી હતી કે 24 કલાક એ જ માહોલમાં રહે, એટલે તમારી ક્રિએટિવિટી એનહાન્સ થાય ને થાય. એને કારણે એ લોકો આ બધા નાટકો કરી શકતા હતા બહુ આનંદથી. લેખકો પણ પગારદાર હતા, હમ પેઇડ રાઇટર્સ. હમ એટલે એને ખબર હોય કે મારે કયા લેખક માટે, કયા એક્ટર માટે શું લખવાનું છે. હમ સો આપણે જેને કહીએ ટેલર મેડ સ્ક્રિપ્ટ પણ લખાતી હતી. હમ પછી ધીમે ધીમે એ બધું ઓછું થઈ ગયું, કારણ કે એક્ટરો બી એમ કહે હું ફ્રીલાન્સ કરીશ, બીજા ટેકનિશિયનો બી અમે લોકો ફ્રીલાન્સ કરીશું, એટલે પેલું શેઠવાળો ધંધો આખો પતી ગયો. પણ મિસ એ થાય કે એ ડિસિપ્લિનમાં જે કામ થતું હતું ને, હમ એ ડિસિપ્લિન હવે બહુ અઘરી છે મેળવવી, કારણ કે બધા સ્કેટર્ડ છે, એટલે બધી ટેલેન્ટ બી સ્કેટર્ડ છે, એટલે એ મિસ થાય. બીજું મ્યુઝિકલ નાટકો ના થાય.
એટલે એ મિસ થાય છે. કેમ કે મ્યુઝિકમાં કદાચ છે ને તે શબ્દો એટલે મ્યુઝિક એટલે કવિતા અને કમ્પોઝ થયેલું મ્યુઝિક, તો એમાં છે ને એક આખી સ્ક્રિપ્ટ કરતાં વધારે તાકાત હોય. એક કવિતા એ વધારે પાવરફુલ હોય છે એક નોવેલ કરતાં બી. રાઈટ. તો એ બધું મિસ થાય કે એ નથી જ થતું. અને એ ના થયું એટલે ટ્રેનિંગ થતી બંધ થઈ ગઈ ને એને કારણે શું થયું કે એક્ટરો બી પછી એવું માનવા માંડે કે મારે ખાલી ડાયલોગ જ બોલવાના છે. ત્યારે એક્ટરો ગાતા હતા. એટલે એક્ટર હોવા માટે એક ક્વોલિટી એ બી હોવી જોઈતી હતી કે તમને ગાતા આવડવું જોઈએ, સૂરમાં ગાતા આવડવું જોઈએ. તો એ પછી એક્ટરો સમજવા માંડે કે હવે ડાયલોગ બોલવાના છે. એટલે પછી શું થયું કે એક્ટર પછી એને આવડે છે સંગીત પણ એની ઉપર એ ફોકસ કરતું બંધ થઈ ગયું. એટલે પછી મ્યુઝિકલ નાટકો થવાના બંધ થઈ ગયા. પેલું લાઈવ ઓર્કેસ્ટ્રા હતું ત્યાં, હાર્મોનિયમ વાળો બેસે, તબલા વાળો બેસે, ક્લેરિયોનેટ બેસે, બધા બેસે અને ત્યાં લાઈવ ગવાય. ધીમે ધીમે ટેકનોલોજી આવી એટલે રેકોર્ડ થવા માંડ્યું, સ્પૂલ પર આવ્યું, પછી ડિજિટલ થઈ ગયું. એટલે એ બધું મિસ થાય. તો એ જૂની રંગભૂમિના ગીતોમાંથી કયું ગીત તમારી આત્માની સૌથી નજીક છે? એવું રેન્ડમલી અત્યારે કોઈ યાદ આવે? એટલે હું ગાઈશ તો ખરો, તું ચિંતા ના, મેં તને પ્રોમિસ કર્યું ભાઈ તું આમ કહીને આમ કરો, કાન પકડીશ. એ જ પ્રયત્ન કરી રહ્યો. ના મેં તને પ્રોમિસ કર્યો કહીશ. આ સવાલને તું પેન્ડિંગ રાખ, ત્યાં સુધી હું વચ્ચે પહેલી યાદ બી કરતો હોઈશ કે મારે શું સંભળાવું. હે ચોક્કસ. બોલિવૂડમાં એક બાબા છે, હા, એમ ગુજરાતમાં એક બાબા છે. તો આ બાબા નામ કેવી રીતે પડ્યું? મારી દીકરી મને જ્યારે બોલતા શીખી ને ત્યારે મને સંબોધન કરતી હતી બાબા. બાબા ઇઝ પપ્પા, રાઈટ, ફાધર, રાઈટ. એટલે મને બાબા કહેતી હતી. પછી ક્યારેક નિસર્ગ બાબા કહેતી હતી. હવે એ વખતે એટલા વર્ષો પહેલાં ખૂબ નાની હતી ને ત્યારે એની આજુબાજુ મારી આજુબાજુ જે હોય એટલે એને હું લઈને ક્યાંક બહાર ગયો ને પછી બાબા કહીને બોલાવે. એટલે એમાંથી એકાદ બે મને કહે કે બાબા એવું કરીને બોલાવે. આમાં પેલું બીજું કંઈ બાબાગીરી હતી નહીં મારી. પછી ગ્રેજ્યુઅલી આખી એક જનરેશન મોટી થઈ ગઈ જે એની જ ઉંમરની હતી. એ લોકો તો એને સાંભળીને મને બાબા જ કહેતા હતા. રાઈટ. એટલે આ બાબા ચાલ્યું. પણ આજે તો તમારા સિનિયર્સ પણ તમને બાબા કહે છે. પછી પેલા બધા જ કહેતા હોય એટલે એક ફ્લોર ઉપર કદાચ 3 જણા મને બાબા કહેતા. મને ઘણા અનુભવ થાય છે. કોઈ સાવ અજાણ્યા ફ્લોર પર હું કામ કરવા ગયો હોઉં અને ત્યાં એકાદ જણ હોય, એ કદાચ એ સ્પોટ બોય બી હોઈ શકે કે કેમેરા અટેન્ડન્ટ બી હોઈ શકે કે કોઈ મારો કો એક્ટર બી હોઈ શકે કે ડિરેક્ટર બી હોઈ શકે, પણ એક જ જણ હોય જે મને એમ કહે બાબા જરા પ્રોફાઇલ આપજો ને કે બાબા પાણી પીશો આવું કે. હવે એ સાંભળીને પછી મને ખબર છે કે જ્યારે શેડ્યુલ પત્યું હોય ત્યારે લગભગ આમ 60-70% લોકો બાબા એવું કહેવાય. કારણ કે એ લોકો એવું માને કારણ બાબા કહે છે મજા પડે છે અથવા તો એ જલ્દી આમ કરે છે. પણ પેલું મારું કનેક્શન મારી દીકરી સાથેનું હોય એટલે એ છે. તમને બાબા સાંભળવું કેટલું પ્રિય છે? મને ગમે છે. આઈ લવ. આજે જો જીવન જે પોળમાંથી શરૂ કર્યું હતું એને કંઈક બદલવાનું આવે, જીવનમાં કોઈ કંઈક બાબત બદલવાની આવે તો તમે શું બદલવાનું પસંદ કરશો? શું બદલવાનું પસંદ કરવું એવું તો ખબર નથી મને. કદાચ મારા શરીર પર વધારે ધ્યાન આપું, વધારે સરસ બનવું, આમ પ્રેઝન્ટેબલ બનવું. કદાચ જે મ્યુઝિક મેં છોડી દીધું હતું એને હું વધારે ઇન્ટેન્સ રીતે આમ શરૂ કરું. જે નોટેશન લખતા નથી આવડતું મને, સ્ટાફ નોટેશન લખતા શીખવું. બધું ખબર બહુ કેટલું બધું શીખવાનું બાકી છે યાર. હજી તો કેટલું બધું કંઈ. એટલે બધું હું ફરીથી શરૂ કરું જો ફરીવાર જીવવાનું આવે તો. અને પોળના ઘરે રહેવા દેતો રહું. ઓકે. હું બાબા નાનો હતો ને ત્યારે જ્યારે એક બાળકને પહેલી વાર ખબર પડે ને કે બધા માણસો મરવાના જ છે એક દિવસ, મને કીધું આવું કેવું, આવું થોડું ચાલે, બધાએ મરી જવાનું. ત્યારથી લઈને આપણું ચિંતન ચાલતું હોય મૃત્યુને લઈને. તો મૃત્યુને લઈને તમારું શું ચિંતન છે? મૃત્યુ વિશે શું વિચારો છો? મૃત્યુ એક અદ્ભુત છે યાર. એકચ્યુઅલી તમારો ગોલ જ એ છે મૃત્યુ. તમે જન્મો છો એટલા માટે કે તમારે મૃત્યુ પામવાનું છે. એટલે અનસર્ટેનિટી છે જિંદગીની એ તમને પહેલા દિવસે જન્મો છે પહેલા અવાજ સાથે ખબર પડી જતી હોય છે આમ તો. એટલે તમે રડો છો. આમ બહુ ફિલોસોફિકલી કહીએ તો
એવું કહેવાય. પણ ના, એટલે મૃત્યુને હું બહુ જ, મને એવું લાગે છે કે સહજ રીતે સ્વીકાર્યું છે મેં. હમ જેમ જેમ ઉંમર બદલાતી ગઈ અને સામે ઘણા બધા લોકોના મૃત્યુ જોયા પછી તો એ કદાચ વધારે સહજ અનુભૂતિ છે. હમ કંઈ પણ મૃત્યુમાં મારી એક કન્ડિશન એવી છે હમ કે મૃત્યુ સાથે એવું થવું જોઈએ કે તમે હરતા ફરતા હો, તમે કામ કરતા હો અને તમે કોઈનું લોહી ના પીતા હો, ન તમારા ઘરનાનું કે ન તમારી સાથે જોડાયેલા લોકોનું, અને તમે આમ ટપ દઈને ટપ ગુજરી જાઓ તો કેટલી મસ્ત વાત છે. જેમ નિમેશભાઈ કહેતા કે યુવરાજ હવે તો આટલા વર્ષો મેં કાઢી નાખ્યા, હવે મેક્સિમમ આટલા વર્ષ નીકળીશ તો એની પહેલાં મારે એક ફિલ્મ કરવી છે. જતાં પહેલાં એક ફિલ્મ કરીને જવું છે, અને એવું થયું પણ ખરું, એ ફિલ્મ કરીને ગયા. તો તમારા એવા કોઈ પ્લાનિંગ ખરા કે આટલું તો હવે લગભગ આટલા વર્ષો બાકી હશે તો મારે આ ફિનિશ કરીને જવું છે? ના ના ના, જો આપણે કંઈ કરતા જ નથી યાર, બધું થતું જ હોય છે. રાઈટ રાઈટ. એટલે ગો વિથ ધ ફ્લો હોય, અથવા તો પાણીમાં એક લાકડું પડ્યું હોય એ કેવી રીતે જતું હોય છે, તમારે એવી રીતે જ જવાનું છે યાર, કોઈને નુકસાન કર્યા વગર, બસ. એટલે એવું કશું છે નહીં કે આના અભરકા કોઈ અધૂરા નહીં રહે, કોઈ વાસના એવી નહીં રહે કે ભાઈ આ, એટલે ભૂત બહીને તો પાછા નથી આવું યાર. ઘરમાં સ્વભાવ ગુસ્સાવાળો ખરો ના, આપના? ક્યારેક એટલે આમ મેમનો સ્વભાવ ખરો. તો મેમ વધારે કોને વળે છે, તમને કે નેત્રીને? મને 100% મને જ વળે યાર. નેત્રીને નથી વળતા? ના, એને બી વળે. અમારા ઘરમાં અમે એનાથી બહુ ડરીએ છીએ, અમે બંને જણા. નેત્રીએ ક્યારે એવું કીધું છે પપ્પા તમે આઉટડેટેડ છો? હમણાં સુધી તો નથી કહ્યું, ટચ વુડ નથી કહ્યું હમણાં સુધી હો. અચ્છા. અને મારા પ્રયત્ન એવા જ છે કે હું એને ઇમ્પ્રેસ કર્યા કરું, તો મને ખબર પડશે કે હું અપડેટ થઈ રહ્યો છું કે નહીં. એની વાત સમજાતી થશે તો મને ખબર છે કે એ એજ ગ્રુપના બધાની વાત મને સમજાય છે. એટલે આઈ વિશ કે મને ના કે ક્યારેય. નહીં જ કે એઆઈ આવી ગયું છે હવે, બધું ઘણું બધું છે. તમે સોશિયલ મીડિયા ઓછું પસંદ કરો છો, ઓછા એક્ટિવ રહો છો, તો એ બધાની વચ્ચે ફોનમાં સૌથી ફેવરિટ એપ્લિકેશન કઈ કે જે તમે માણસો આપણે જોઈએ છે ને આજુબાજુ કંઈક ને કંઈક ફોનમાં જોતા રહેતા હોય, કામનું જોતા હોય એ વાત અલગ છે. આમાં એક છે, હા. એનું નામ હું ભૂલી ગયો, પણ એક ગેમ છે અચ્છા. જેમાં તમારે શબ્દો બનાવવાના હોય, ક્લૂઝ હોય ને, તમારે શબ્દો બનાવવાના. તો એવી એક ગેમ છે, એ મને બહુ ગમે છે, હું રમ્યા કરતો હતો. પહેલાં બધી ઇન્સ્ટાગ્રામ તો રમતો હતો, બધું ગોળીબાર કરવાનું ને એવું બધું. પછી ધીમે ધીમે ખબર નહીં મારો એપ્રોચ બદલાયો. કઈ ગેમ છે? હું નામ કહું, શું નામ છે, સમથિંગ ક્રોસવર્ડ મેનિયાક એવા પ્રકારનું કંઈક કામ. વર્ડ ગેમ? હા, વર્ડ ગેમ છે. તો એ તમારી વોકેબ્લરી સારી હશે, એટલે ગોડ નોઝ, પણ મને મજા પડે છે. શબ્દકોશ. હા, આઈ એન્જોય. તો નવા કલાકારો અને જૂના કલાકારો નાટકના રિહર્સલ્સમાં ભૂલો આ બંનેમાંથી વધારે કોણ કરે છે? બધા કરતા હતા ભાઈ. ભૂલો તો થાય ને, રિહર્સલમાં તો ભૂલો થાય, Right. પણ બધા કરતા હતા. પણ જૂના કલાકારો છે ને બહુ વધારે કોન્શિયસ થઈ જાય ભૂલ થાય ને તો. પછી અત્યારે નવી આખી જનરેશન આવી જાય ને, એ ભૂલ તો થાય યાર, ચલો કરીએ એમ કંઈ પાછા કરે. એટલે અપ્રોચ બદલાવે છે, બાકી ભૂલો તો થાય. તો એ જે વાત આપણે કરી રહ્યા હતા કે એ વખતે સિનેમાનું આકર્ષણ અભિનેતાને હંમેશાથી રહ્યું છે, પણ જૂના કલાકારો એવા ઘણા મળે કે ના મારે તો થિયેટર જ કરવું છે, સિનેમા ઠીક છે પણ મારે તો થિયેટર જ કરવું છે. અત્યારે એવા અભિનેતા જોવા મળે છે કે જે એમ કહેતા હોય કે ના સિનેમા, વેબ સિરીઝ બધું ઠીક છે, મારે થિયેટર જ કરવું છે. મારા પરિચયમાં તો એવા નથી, હું નથી. એનું કારણ એવું છે કે એક છે ને થિયેટર છે, એ કદાચ તમને તમારું ઇન્ટેક્ટ છે કે તમને પેલું ફૂડ ફોર સોલ તમે એવું કહો, દાખલા તરીકે. એ બી કંઈ પ્રોપર શબ્દ નથી, આ તો બધું આમ આ તો દંભી શબ્દ છે. પણ એ કદાચ એને કારણે એ સંતોષ તમને મળતો હશે. પણ પછી સર્વાઈવલની બી વાત છે ને યાર, માણસે જીવવાનું બી છે, ઘર બી ચલાવવાનું બી. તો એ ફિલ્મ તમને થિયેટર કરતાં વધારે આપે છે, ઘણું વધારે. બીજું ફિલ્મ તમને પોપ્યુલર વધારે બનાવે છે. તમે એક નાટકના 100 શો કરો અને તમારી ફિલ્મનો 1 શો ચાલે કે 2 શો ચાલે કે 1 વીક ચાલે,
અને જેટલા લોકો સુધી એ સ્પ્રેડ થાય છે એટલું નાટક નથી થઈ શકતું. તો કોને ના ગમે યાર, પોપ્યુલર થવું કોને ના ગમે? એક્ટર તો પોપ્યુલર થવા માટે જ બનતું હોય ને. કોઈ માણસ એક્ટર શું કામ બને? એને પોતાની જાતની કંઈક વાત કહેવી હોય, એને પોપ્યુલર થવું હોય, એને લોકો વચ્ચે પોતાનો અવાજ સંભળાવવો હોય, ત્યારે કોઈ માણસ એક્ટર બને. તો એ જો પોપ્યુલારિટી ફિલ્મોમાં મળતી હોય તો એ શું કામ ના કરે? એટલે અત્યારે એવા મને બહુ ખબર નથી કે હું ખાલી થિયેટર ગઈશ, એવા નથી. જો તમે ફરીથી 25 ના ખાઓ તો તમે શું કરો? બધું બહુ કરી નાખું યાર. આટલી બધી ફેસિલિટી વચ્ચે તમે 25 વર્ષના હો તો કેટલું બધું થઈ શકે. અત્યારે ક્યાંય ઉંમર નડે છે કંઈ કરવા માટે? આઈ ડોન્ટ થિંક સો. ના, નડતી નથી. એનર્જેટિક જે પહેલા ફીલ કરતા હતા ને એનર્જીમાં તમને ના, એનર્જી તો બદલાય. એજિંગ સાથે એનર્જી તો બદલાય, પણ તમે અપ્રોચ બી બદલાય. પણ એવું આમ કે હવે બસ હવે પતી ગયો, હવે વાની દવા લઈને ઊંઘી જાવ, એવું બધું નથી. આટલા એનર્જેટિક રહો છો એનું શું રહસ્ય છે? એનું એકમાત્ર રહસ્ય હું કહું કે હું કામ એવા લોકો સાથે કરતો હોઉં છું, મારી આજુબાજુ એવા લોકો છે કે જે લોકો એવરેજ યંગ છે, ઓકે. અને એ લોકોની સાથે રહેવાને કારણે છે ને તમારી અંદર તમને એ લોકોની ઓરા છે ને એનો ધક્કો વાગે છે. એ લોકોના વાઇબ્સ તમારા સુધી પહોંચે, એટલે તમે બી એ પેસને મેન્ટેન કરો. એ થઈ જાય છે. એમાં હું કંઈ મારા કોઈ પ્રયત્નો નથી કે હું આમ ખોરાક લઉં છું. ના ના, બિલકુલ નહીં. હું બધું દુનિયાભરની વસ્તુઓ ઝાપટું છું, લારી પર બી દઉં છું. પણ આ જ કંપની મેટર્સ અલોટ. યસ. હવે હું તમને અમુક શબ્દો પૂછીશ, એના તમારે એક જ શબ્દમાં જવાબ આપવાના છે. હા, રંગભૂમિ. ફરી વાર કર આ બધું યાર. એક શબ્દમાં જવાબ આપજો. હું એક શબ્દ બોલીશ, તમે એક શબ્દમાં જવાબ આપજો. રંગભૂમિ સાંભળતા તમારા મનમાં જે આવે શબ્દ, પ્રેમ, લાગણી. હા, રંગભૂમિ એટલે લેગસી. લેગસી. ફિલ્મ. મોજ. સંગીત. ગજબ. નિમેશ દેસાઈ. દાલવા. નેત્રી. મારી. પ્રેમ. કમાલ. સફળતા. સબ્જેક્ટિવ. નિષ્ફળતા. સબ્જેક્ટિવ. નીસુ બાબા. નથી ખબર. યુવરાજ. હા. ક્યારેક છે ને શબ્દો કરતા એક્સપ્રેશન બેટર્સ અ લોટ. નહીં, હવે આમાંથી તમે સિલેક્ટ કરજો, સ્ટેજ કે ફિલ્મ. બંને. તાળી કે એવોર્ડ. બેમાંથી એક કે નહીં. કેમ બેમાંથી એક કે નહીં. કેમ એવું? કદાચ એવું છે યુવરાજ કે એવોર્ડની ભૂખ ના હોય પણ તાળીની ભૂખ તો હોય ને, ના. એપ્રિશિએશનની. ના, આઈ ડોન્ટ થિંક સો. એનું કારણ એવું છે યુવરાજ, બહુ જ ફ્રેન્કલી કહું તો, કે કામ કરતાં એક તબક્કે તમને એવું સમજાતું હોય છે, જે મને સમજાવ્યું હતું, એ સાચું છે, એ મારી સમજ છે, સાચું ખોટું ખબર નથી, કે તમે છે ને તમે પછી છેલ્લે તમારી વફાદારી એ માત્ર તમે જે કામ કરો છો એની સાથે જ દેવી જોઈએ. એને તાળી મળી કે ગાળ મળી એની સાથે તમારી નિસ્બત, એ કામ એકવાર પતી જાય પછી છૂટી જાય. રાઈટ. તો આપણી ફરજ છે કે આપણે યાર આપણને જે કામ મળ્યું છે એને બહુ બેસ્ટ કરીને આપી દેવાનું, પછી એને એનું જે થવું એ થાય. તો પછી તાળી કે અવોર્ડ એનાથી કોઈ ફેર નથી પડતો. આઈ ડોન્ટ થિંક સો. રાઈટ. પણ હા, જેને તમારા ઉપર ભરોસો કર્યો છે અને તમારી સાથે જોડાયા છે, એવા એક્ટર્સ કે એવા ટેકનિશિયન્સ કે એવા બીજા કોઈ પણ લોકો, એ લોકોને કદાચ તાળી મળે એવો તમારો પ્રયત્ન હોવો જોઈએ, એ લોકોને અવોર્ડ મળે એવો બી તમારો પ્રયત્ન હોવો જોઈએ. વાહ. કારણ કે હવે આટલા બધા લોકો આમ વિચાર કરતો યુવરાજ કે હું કેટલો બધો સદભાગી કહેવો કે સીસી મહેતાથી શરૂ કરીને
જશવંત ઠાકર, કૈલાશ પંડ્યાથી શરૂ કરીને હમણાંના યંગેસ્ટ જે 21 વર્ષના છોકરાઓ હશે એ બધાની સાથે મેં કામ કર્યું છે. તો મને કેવી મોટી રેન્જના લોકો સાથે કામ કરવા મળ્યું છે. મને કેટલા કેટલા પ્રકારના લોકોના આમ પરિચયો થયા છે. તો એ બધું એ મારા માટે બહુ મેટર કરે છે. વાહ. તો શાસ્ત્રીય સંગીત અને ફિલ્મ સંગીત કયું વધારે? ફિલ્મ સંગીત. આહા. ફિલ્મ સંગીત અને કદાચ અઘરું પણ ફિલ્મ સંગીત છે. અચ્છા. શાસ્ત્રીય સંગીતમાં તો તમે તમારા રાગને કે તમારા મૂળ એટલે કંઈ નબળું છે એવું નથી કહેતો હું, પણ એક રાગને એસ્ટાબ્લિશ કરવા માટે તમારી પાસે એટલીસ્ટ કલાક હોય છે, 45 મિનિટ હોય છે. પેલામાં ખાલી 2 અંતરા હોય છે અને એક મુખડું હોય છે બસ. એમાં તમારે આખી વાત કહી દેવાની છે. એટલે એ તો ટ્રીમેન્ડસ કામ છે. આવું કામ કોઈ દિગ્ગજો બી ના કરી શકે જે એ લોકો કરી રહ્યા છે. ડિરેક્શન અને અભિનયમાં વધારે પ્રિય. ડિરેક્શન. હવે સર આપણે આપણા પોડકાસ્ટના અંતિમ તબક્કા પર આવી ગયા છે, હા, અને મેં તને એક વચન આપ્યું છે. જે તમારે પૂરું કરવાનું છે. હા. ગીત જે તમને યાદ આવતું. કે તમે જોજો ના વાયદા વિતાવજો, વાહ. તમે જોજો ના વાયદા વિતાવજો, પીયું પહેલી પેસેન્જરમાં આવજો, હો પીયું પહેલી પેસેન્જરમાં આવજો, હાર તોરાથી સ્વાગત સ્વીકારજો, પીયું પહેલી પેસેન્જરમાં આવજો. ક્યાં વાત હે. શબ્દો પણ જાદુઈ શબ્દો રહેતા હતા એ વખતે. મેં કહું કવિ પણ નોકરી કરતા હોય ત્યારે જે કંપનીમાં ત્યારે એનું શ્રેષ્ઠ આપે. એમને સર ઘણા એવોર્ડ્સ મળ્યા હશે, ટ્રોફીઝ મળી હશે. એ બધાની વચ્ચે તમે આને પણ મૂકી શકો. મેં મારી લાગણીઓ એક પત્રમાં તમને લખીને. પ્રિય નીસુ બાબા, આજે આ પોડકાસ્ટના અંતે બેઠો છું ત્યારે એક ડિરેક્ટર તરીકે નહીં, પરંતુ ગુજરાતી રંગભૂમિ અને કલા જગતના એક નમ્ર ચાહક તરીકે તમને થોડા શબ્દો કહેવાની ઈચ્છા થાય છે. કલાકાર તો ઘણા આવે છે, ઘણી તાળીઓ મેળવે છે, ઘણા પુરસ્કારો પણ મેળવે છે, પરંતુ થોડા જેવા હોય છે જેઓ પોતે એક સંસ્થા બની જાય. તમે એવા જ એક કલાકાર છો. રંગભૂમિના પડદા પાછળથી લઈને મંચના કેન્દ્ર સુધી, ફિલ્મોથી લઈને દિગ્દર્શન સુધી અને અભિનયથી લઈને સંગીતની સૂક્ષ્મ સમજણ સુધી તમે જે સફર ખેડી છે એ માત્ર કારકિર્દી નથી, એ એક પરંપરા છે. એક એવી પરંપરા જે પેઢી દર પેઢી કલાકારોને માર્ગ બતાવતી રહેશે. તમારા વિશે વાત કરીએ ત્યારે ફક્ત એક અભિનેતાની વાત નથી થતી. વાત થાય છે એવા ગુરુની જેની પાસે બેસીને કલાકારો અભિનય શીખ્યા છે. વાત થાય છે એવા માર્ગદર્શકની જેના શબ્દોમાં અનુભવનું વજન છે અને જેના આશીર્વાદમાં આખી જિંદગીનો સંચિત પ્રેમ છે. સ્વર્ગીય નિમેશ દેસાઈ જેવા દિગ્ગજ સાથે તમે જે યાત્રા કરી એ ગુજરાતી રંગભૂમિના ઇતિહાસનો મહત્વનો અધ્યાય છે. આજે જ્યારે તમે કોરસને ફરીથી જીવંત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો ત્યારે એ ફક્ત એક ગ્રુપને પુનઃજીવિત કરવાનો પ્રયાસ નથી. એ એક વિચારને, એક સંસ્કૃતિને અને એક વારસાને ફરી શ્વાસ આપવાનો પ્રયાસ છે. અને કદાચ એ જ તમારા વ્યક્તિત્વની સૌથી મોટી ખાસિયત છે. તમે માત્ર સર્જન નથી કરતા, તમે સંસ્કાર પણ આપો છો. નેત્રી ત્રિવેદી જેવી સફળ અભિનેત્રી તમારા ઘરમાંથી બહાર આવે છે ત્યારે સમજાય છે કે કલાકાર માત્ર મંચ પર જ નથી જન્મતો, કલાકાર તો જીવન જીવવાની રીતમાંથી જન્મે છે. ગુજરાતના મોટા મોટા કલાકારો તમને માન આપે છે કારણ કે તમે માન માંગ્યું નથી, તમે તમારા કાર્યથી કમાયું છે. અને કદાચ એટલે જ લોકો તમને નિસર્ગ ત્રિવેદી કરતાં નીસુ બાબા તરીકે વધુ ઓળખે છે, કારણ કે આ નામમાં માત્ર આદર નથી, તેમાં સ્નેહ છે, તેમાં પરિવારની લાગણી છે, તેમાં એ વિશ્વાસ છે કે આ માણસ જ્યાં હશે ત્યાં કળા માટેનો પ્રેમ હંમેશા જીવંત રહેશે. નીસુ બાબા, આજે તમે અમારા મહેમાન નથી, તમે આજે આ ખુરશી પર બેસેલા દરેક યુવા કલાકારોના સ્વપ્નોના પ્રતિનિધિ છો. તમે અમને યાદ અપાવો છો કે સફળતા કરતાં પણ મોટું કંઈ હોય તો એ છે સન્માન, અને પ્રતિભા કરતાં પણ કંઈ મોટી વસ્તુ હોય તો એ છે માનવતા. તમારી યાત્રા હજુ પણ અનેક કલાકારોને પ્રેરણા આપતી રહે. તમારી કલમ, તમારો અવાજ, તમારો સંગીત અને તમારો અનુભવ આવનારી પેઢીઓ સુધી પહોંચતો રહે એવી હાર્દિક શુભેચ્છા. અને અંતે એટલું જ, કેટલાક કલાકારો સ્ટેજ પર પ્રકાશ મેળવે છે, પણ કેટલાક એવા હોય છે જે પોતે પ્રકાશ બની જાય છે. નીસુ બાબા, તમે એ પ્રકાશ છો. સ્નેહ અને આદર સાથે યુવરાજ જાડેજા. થેન્ક યુ.
યુવરાજ, મેં કહ્યું એમ આ મને મળેલી બહુ સૌથી ઇન્ટરેસ્ટિંગ લાગણીઓમાંની એક લાગણી છે. સો આ મારી નજીક રહેશે બહુ જ. થેન્ક યુ. અને મને ખબર નથી આ જે લખ્યું છે એવું મેં ખરેખર કર્યું છે કે નથી કર્યું. આ તારા એક્સપ્રેશન છે, પણ હું પ્રયત્ન કરીશ કે જો મેં નહીં કર્યું એમ તો હું આવું કરીશ. આ દરેક કલાકારોના એક્સપ્રેશનને મેં વાચા આપવાનો પ્રયત્ન સમજુ છું, કર્યો છે. પણ એમાંથી કદાચ મને એવું લાગશે કે આ તો હું નથી કરતો, તો એ હું પૂરું કરીશ. હું પ્રયત્ન કરીશ કે હું પૂરું કરું. ચોક્કસ. થેન્ક યુ સો મચ સર અહીં આવવા માટે. અને મિત્રો, આજે જે મજાનો પોડકાસ્ટ આપણે એન્જોય કર્યો, ઘણી બધી નાની વાતો, ઘણું એમના અનુભવો અને એમની જીવન પ્રત્યેની સમજણ આપણે નીસુ બાબાને ફરીવાર માણ્યા. અને આવા જ રસપ્રદ એપિસોડ્સ માટે જોડાયેલા રહેજો. ફ્રોમ ધ ડિરેક્ટર્સ ચેર વિથ યુવરાજ જાડેજા. થેન્ક યુ.